નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના છઠ્ઠા લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આગળના 5 લેક્ચરની અંદર તમે વ્યવસ્થિત રીતે શીખ્યા, સમજ્યા. એની અંદર તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન થયો નથી, પ્રશ્ન થયો નથી. હવે આગળના વાક્ય તરીકે આપણે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય જોતા પહેલા અગાઉના વાક્યો એટલે કે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્યો, દરખાસ્ત સૂચવતા વાક્યો, આ તમામ વાક્યો વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ તો વિધાન વાક્ય, તો એમાં આરવી તરીકે આપણે વાપર્યું હતું ટોલ્ડ. કોઈ વિશેષ માહિતી હોય તો ઇન્ફોર્મ્ડ ટુ, અને કોઈ પ્રશ્નના જવાબની અંદર વિધાન વાક્ય આપેલું હોય તો તેમની અંદર આપણે વાપર્યું હતું રિપ્લાય ટુ. આ પછી તેમના સંયોજક તરીકે આપણે વાપરીએ છીએ ધેટ. ત્યાર પછીનું છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય છે: સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો અને ડબલ્યુ શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યો. એમાં સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યની અંદર આરવી તરીકે આપણે આસ્ક્ર મૂક્યું છું અને સંયોજક તરીકે આપણે ઇફ અથવા તો વેધર મૂક્યું હતું. જ્યારે ડબલ્યુએસ શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યની અંદર આપણે આરવી તરીકે આસ્ક્ર મૂક્યું હતું, પરંતુ ડબલ્યુએસ શબ્દ જે આપેલો હોય તે જ આપણે સંયોજક તરીકે મૂક્યો હતો. ત્યાર પછી છે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યની અંદર ભાવાર્થ પ્રમાણે આપણે આરવી મૂક્યા હતા. ત્યાર પછી તેમના સંયોજક તરીકે આપણે મૂક્યું હતું સહકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. ત્યાર પછીનું વાક્ય છે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્ય. તેમની અંદર જોઈએ તો મિત્રો, સામાન્ય રીતે ઉદ્ગાર વાક્યો પ્રશંસા, આનંદ, દુઃખ, ગુસ્સો વગેરેનો ભાવ દર્શાવે છે. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? તો પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય. આપણે કેમ અન્ય વાક્યો સમજવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ વિના સમજી શક્યા કે રજા કે પરવાનગી સૂચવતું વાક્ય હોય તો તેમની અંદર લેટ આપેલું હોય. જ્યારે દરખાસ્ત સૂચવતું વાક્ય હોય ત્યારે તેમની અંદર લેટ અસ આપેલું હોય, લેટ્સ જેવો શબ્દ આપેલો હોય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પાછળ ક્વેશ્ચન માર્ક હોય. તે જ રીતે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન હશે. આથી આપણને ખબર પડી કે આ ઉદ્ગાર વાક્ય છે અને એમનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો સામાન્ય રીતે ઉદ્ગાર વાક્ય છે પ્રશંસા, કોઈના વખાણ, આનંદ, દુઃખ, ગુસ્સો વગેરેનો ભાવ દર્શાવે છે. ત્યાર પછી આ પ્રકારના વાક્યો બોલનાર કર્તાની લાગણી વ્યક્ત કરતા હોય છે. ઉદ્ગાર વાક્યો છે બોલનાર જે કર્તા છે તેમની લાગણી વ્યક્ત કરે છે, તેમની અંદર રહેલી લાગણીને બહાર નીકાળે છે. ત્યાર પછી મોટા ભાગે ઉદ્ગાર વાક્યો ડબલ્યુ કે હાવથી શરૂ થતા હોય છે. ડબલ્યુ થી શરૂ થતા પ્રશ્ન વાક્યો પણ હોય છે, હાવથી શરૂ થતા પ્રશ્ન વાક્યો પણ હોય છે, પરંતુ બંનેની અંદર ખૂબ મોટો ફેરફાર છે. ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યોની અંદર પણ વોટ કે હાવથી શરૂ થતા પ્રશ્ન ઉદ્ગાર વાક્યો હોય છે. ઘણી વખત આવા વાક્યોમાં ઉદ્ગાર વ્યક્ત કરવા માટે વાવ, અલ્લાહ, હુર્રે, ઓ, આ જેવા શબ્દો વપરાય છે. ઘણી વખત આવા વાક્યોમાં ઉદ્ગાર વ્યક્ત કરવા માટે ઉદ્ગાર ચિહ્ન તો હોય છે, ઉપરાંત ઉદ્ગાર વ્યક્ત કરવા માટે વાવ, અલ્લાહ, હુર્રે, ઓ, આ જેવા શબ્દો વપરાય છે. આપણે એક્ઝામ્પલ જોઈશું, એની અંદર આપણને ખબર પડશે મિત્રો કે કેવા આ પ્રકારના શબ્દો કેવી રીતે વપરાય છે. પછી આ વાક્યોનું ઇનડાયરેક્ટ કરતી વખતે કોઈ પણ ઉદ્ગાર શબ્દ નીકળી જાય છે અને સાદું વિધાન બની જાય છે. આપણે કેમ વિનંતી જેવા શબ્દો, પ્લીઝ જેવા શબ્દો હોય, સોરી જેવા શબ્દો હોય તો તે નીકળી જાય છે, સાદું વિધાન બની જાય છે. તેવી જ રીતે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યોની અંદર ઇનડાયરેક્ટ કરતી વખતે કોઈ પણ ઉદ્ગાર શબ્દ નીકળી જાય છે અને સાદું વિધાન બની જાય છે. ઉદ્ગાર શબ્દ એટલે કે વાવ, અલ્લાહ, હુર્રે, ઓ, આ જેવા કોઈ પણ શબ્દ આપેલા હોય તો તે નીકળી જાય છે અને સાદું વિધાન બની જાય છે. આરવીની શરૂઆતમાં એક્સક્લેમ્ડ મુકાય છે. આરવી એટલે રિપોર્ટિંગ વર્બની શરૂઆતમાં એક્સક્લેમ્ડ ફરજિયાતપણે મુકાય છે. ખાસ યાદ રાખવાનું છે, ભાવાર્થ પ્રમાણે આરવી મૂકવાનું છે, પરંતુ આરવીની પહેલા એક્સક્લેમ્ડ મુકાય છે. હવે એની અંદર કેવો ભાવાર્થ હોય તો કેવા પ્રકારનો આરવી વાપરવું તે આપણે જોઈશું. ઉદ્ગારવાચક શબ્દો આવા હોય, જો વાવ આપેલું હોય, વાવ છે શું સૂચવે છે તો ભાવાર્થ એમનો થાય છે વખાણ કે પ્રશંસા. વાવ જેવો શબ્દ આપેલો હોય તો તે વખાણ કે પ્રશંસા સૂચવે છે. તો એમના આરવી તરીકે આપણે શું મૂકીશું? એક્સક્લેમ્ડ
exclaimed with praise. exclaimed with praise એટલે કે વખાણ્ય પ્રશંસા જેવું થાય. વાવ આપેલું હોય એટલે તમારે આરવી તરીકે exclaimed with praise મૂકવું, અથવા તો કોઈ પણ વાક્યની અંદર વાવ ના પણ આપેલું હોય છતાં પણ વખાણ કરવામાં આવેલી હોય કે પ્રશંસા કરવામાં આવેલી હોય તો exclaimed with praise આરવી તરીકે મૂકવામાં આવે છે. ત્યાર પછી છે અલાસ. અલાસ જેવો શબ્દ આપ્યો હોય તો તેનો ભાવાર્થ થાય છે દુઃખ કે દિલગીરી. કોઈ પણ વાક્યની શરૂઆતમાં અલાસ શબ્દ આપેલો હોય તો એનો મતલબ એવો છે કે વાક્ય દુઃખ કે દિલગીરી વ્યક્ત કરે છે. તો તેની અંદર આવશે exclaimed with sad અથવા તો sorrow. બબે ત્રણ પ્રકારના exclaimed with એના ભાવાર્થ આરવી તરીકે મૂકવા માટે બે ત્રણ શબ્દો હોય છે, પરંતુ આપણે એક એક યાદ રાખીએ તે માટે દુઃખ કે દિલગીરી માટે exclaimed with sad અથવા તો exclaimed with sorrow પણ તમે લખી શકો છો. ત્યાર પછી છે હુર્રે. હુર્રે જેવો શબ્દ આપેલો હોય તો તે આનંદ કે ખુશી વ્યક્ત કરે છે. આનંદ કે ખુશી વ્યક્ત કરવા માટે exclaimed with joy. joy એટલે આનંદ. exclaimed with joy જેવું આરવી આપણે વાપરવાનું રહે જો હુર્રે જેવો શબ્દ આપેલો હોય તો આનંદ કે ખુશી દર્શાવે છે. ત્યાર પછી છે ગુચ્છો. ગુચ્છો દર્શાવવા માટે exclaimed with anger. કોઈ પણ વાક્યની અંદર ગુચ્છો દર્શાવતું વાક્ય હોય તો તેમનો આરવી તરીકે આપણે લઈશું exclaimed with anger. પછી છે ધૃણા કે નફરત. જ્યારે ધૃણા કે નફરત દર્શાવતું કોઈ વાક્ય હોય ત્યારે આપણે મૂકશું exclaimed with disgust. અણગમતું. જ્યારે કોઈ પણ બાબત અણગમતી બાબત હોય અને તે પ્રકારનું વાક્ય હોય ત્યારે આપણે આરવી તરીકે મૂકશું exclaimed with disgust. ત્યાર પછી છે ઓહ કે આ. તે આશ્ચર્ય કે નવાઈ દર્શાવે છે. ઓહ સો વન્ડરફુલ આવું આપણે વાક્યો જોયા છે. આશ્ચર્ય કે નવાઈ દર્શાવવા માટે exclaimed with સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થાય. ઓકે આજ પછી પ્રેમ કે સ્નેહ દર્શાવતું વાક્ય હોય તો exclaimed with લવ. દયા કે સહાનુભૂતિ દર્શાવતું વાક્ય હોય તો exclaimed with pity. પછી છે ડર કે ભય માટે exclaimed with fear. fear એટલે થાય ડર, pity એટલે થાય સહાનુભૂતિ, લવ એટલે થાય પ્રેમ કે સ્નેહ, સરપ્રાઈઝ એટલે થાય નવાઈ, disgust એટલે થાય અણગમતું કે નફરત, એંગર એટલે ગુસ્સો, જોય એટલે ખુશી, સેડ એટલે દુઃખ અને પ્રેઝ એટલે વખાણ કે પ્રશંસા. ખાલી આના શબ્દો યાદ રાખો આરવી તરીકે તો પણ તેને આગળ આપણે શું ખાલી મૂકવાનું રહે exclaimed with એટલે કે આવા ભાવ સાથે તેમણે કહ્યું. exclaimed with sad દુઃખ દિલગીરી સાથે તેમણે કહ્યું. આ રીતે બને મિત્રો. ખાસ તમારા ભાવાર્થ અને તેમના આરવી કેવો ભાવાર્થ હોય તો કેવા પ્રકારનું આરવી વાપરવું. ઘણા બધા કોષ્ટક થઈ ગયા છે ઇનડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર. તમામ કોષ્ટકમાં એક કોષ્ટકનો વધારો થાય છે. આ તમારે ફરજિયાતપણે યાદ રાખવાનું છે કે કેવા પ્રકારનો ભાવાર્થ હોય તો કેવા પ્રકારનું આરવી વાપરવું તે અને તેમને આગળ exclaimed મૂકવું ફરજિયાત છે. હવે આપણે તેમની વાક્ય રચના જોઈશું અને વાક્ય રચનાને આધારે તેમના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યો વધારે ખબર પડે. નમસ્કાર મિત્રો. હવે આગળ આપણે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યોની વાક્ય રચના ઉપર જોઈએ છીએ. આપણે જોયું કે ભાવાર્થ મુજબ આરવી મૂકીશું અને ત્યાર પછી તેની અંદર સંયોજક તરીકે ધ્યાટ વપરાય છે. હવે તેમની વાક્ય રચના બે વાક્ય રચના છે કારણ કે આપણે જોયું કે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યો બે રીતે શરૂ થઈ છે. એક તો વોટથી અને બીજું હાવથી. તો વોટથી શરૂ થતા પ્રશ્ન વાક્યની અંદર કેવી પ્રકારની વાક્ય રચના આવે અને હાવથી શરૂ થતા પ્રશ્ન વાક્ય વોટથી શરૂ થતા ઉદ્ગારકારક વાક્યની વાક્ય રચના જોઈએ અને હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના જોઈએ. તો સૌપ્રથમ છે વોટથી શરૂ થતી વાક્ય રચના. વોટથી જ્યારે ઉદ્ગાર વાક્ય શરૂ થતું હોય ત્યારે તેમની વાક્ય રચના જે અગાઉ આપણે જોયું તેમ બોલનાર કરતા તેમની તે જગ્યાએ પછી આવશે ભાવાર્થ પ્રમાણે આરવી. જે આપણે જોયું તે કે ભાઈ વખાણ કે પ્રશંસા હોય તો exclaimed with praise, દુઃખ કે દિલગીરી હોય તો exclaimed with sad કે sorrow, આ ઉપરાંત ખુશી કે આનંદ હોય તો exclaimed with joy. ત્યાર પછી આવશે સાંભળનાર કરતા પ્લસ સંયોજક તરીકે બંને વાક્યને જોડવા માટે આવશે that. ત્યાર પછી છે કર્તા. ખાસ વાક્ય રચના ઉપર ધ્યાન આપશો મિત્રો. ત્યાર પછી આવશે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ એ આર્ટિકલનો એ. જ્યારે વોટ વાળું ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તેમની અંદર આર્ટિકલ તરીકે એ મૂકવો ફરજિયાત છે. ત્યાર પછી
વેરી પ્લસ વિશેષણ નામ, ત્યાર પછી આવશે નામ કે સર્વનામ અને અન્ય શબ્દ. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, અ પ્લસ વેરી વિશેષણ નામ કે સર્વનામ જે આપ્યું હોય તે. પછી છે હાવ થી શરૂ થતું પ્રશ્ન ઉદ્ગાર હોય કે તેમાં પણ બોલનાર કરતા પ્લસ ભાવાર્થ પ્રમાણે આરવી આવશે, ટુ આવશે અને સાંભળનાર કરતા આવશે. આટલા સુધી ફરજિયાત છે. ત્યાર પછી આવશે ધેટ, તે સંયોજક તરીકે મૂકવાનું છે. કર્તા પ્લસ ક્રિયાપદ, બંને વાક્ય રચનાની અંદર ફક્ત એ આર્ટિકલ છે તેમનો ફેરફાર છે કે વોટ વાળા વાક્યની અંદર આવે છે અને હાવ વાળા વાક્યની અંદર એ આવતો નથી. ડાયરેક્ટ વેરી પ્લસ આમાં વિશેષણ નામ આવતું હતું, ત્યારે જ્યારે હાવ વાળા વાક્યની અંદર ફક્ત વિશેષણ આવશે પ્લસ અન્ય શબ્દ. વાક્ય રચના યાદ રાખજો મિત્રો. બોલનાર કરતા ભાવાર્થ પ્રમાણે આવી, સાંભળ પ્લસ ટુ પ્લસ સાંભળનાર કરતા પ્લસ ધેટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ એ પ્લસ વેરી પ્લસ વિશેષણ નામ કે સર્વનામ પ્લસ અન્ય શબ્દ. હાવ વાળું વાક્ય રચના છે બોલનાર કરતા પ્લસ ભાવાર્થ પ્રમાણે આરવી પ્લસ ટુ પ્લસ સાંભળનાર કરતા પ્લસ ધેટ પ્લસ કરતા પ્લસ વિશેષણ પ્લસ વેરી પ્લસ વિશેષણ પ્લસ અન્ય શબ્દ. જોઈએ મિત્રો, એના 6 એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે જે ડાયરેક્ટ વાક્યની અંદર છે, એને આપણે ઇનડાયરેક્ટ ની અંદર કન્વર્ટ કરવાના છે. પ્રથમ વાક્ય છે રામ સેડ ટુ બ્રિજ. રામે બ્રિજને કહ્યું, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. હવે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે, વોટ થી ઉદ્ગાર વાક્યની શરૂઆત થાય છે, એટલે પ્રથમ વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આવશે બોલનાર કરતા. બોલનાર કરતા છે રામ. રામ ભાવાર્થ પ્રમાણે આરવીમાં આ ભાવાર્થ વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. વખાણ પ્રશંસા કરી છે કે તે આજે કેટલો સુંદર ડ્રેસ ખરીદ્યો છે. તો એમાં વખાણ કે પ્રશંસા માટે વાપરશું આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. exclaimed, Ram exclaimed with praise. કોને કહ્યું છે ટુ બ્રિજ? સાંભળનાર કરતા આવશે બ્રિજ. રામ exclaimed with praise to bridge. આટલું આપણે જોઈ લીધું સાંભળનાર કરતા સુધી. ત્યાર પછી આવશે સંયોજક તરીકે that. ત્યાર પછી મૂકવાનું છે મિત્રો કરતા. હવે અગાઉના વાક્યોની અંદર આપણે ડાયરેક્ટ અહીંયાથી ઇનડાયરેક્ટ કરવાનું શરૂ કરતા હતા, પરંતુ ઉદ્ગાર વાક્યની અંદર તમારે કરતા ગોતવાનું છે. વોટ અ બ્યુટીફુલ ડ્રેસ. બ્યુટીફુલ ડ્રેસ છે તો વિશેષણ, બ્યુટીફુલ છે વિશેષણ છે, ડ્રેસ છે નામ છે, યુ હેવ બોટ ટુડે. યુ છે એ કરતા છે તો યુ કોના માટે વપરાનું છે? બ્રિજ ના માટે. બ્રિજ છે એ છોકરી છે તો શી કરતા તરીકે સી. ક્રિયાપદ છે હેવ. હેવ નો આપણે કરી નાખશું હેડ. શી હેડ બોટ very विशेषण नाम से ब्यूटीफुल. what a very beautiful dress. dress નો dress. ત્યાર પછી છે અન્ય શબ્દ ટુડે નું થઈ જશે that day. આ રીતે વાક્ય બનશે મિત્રો, ખાસ જોઈ લેજો. Ram exclaimed with praise to bridge that she had bought a very beautiful dress that day. Today નું થઈ જશે that day. have નું થઈ જશે had. તેની અંદર a very પછી વિશેષણ નામ લખવાનું છે જે છે કે સર્વનામ, જે છે beautiful dress, અને અન્ય શબ્દની અંદર આવશે that day. સમજાયું છે મિત્રો? વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને વાક્ય બનાવ્યું છે આપણે. રામ exclaimed with praise. what વાળું વાક્ય છે એટલે પ્રથમ વાક્ય રચનાનો ઉપયોગ કર્યો. to praise that she had bought a very beautiful dress that day. ત્યાર પછીનું વાક્ય છે she said what a beautiful flower it is. what વાળું વાક્ય છે એટલે પ્રથમ વાક્ય રચનાનો જ ઉપયોગ કરીશું. she what a beautiful flower. આમાં પણ વખાણ કે પ્રશંસા કરવામાં આવી છે.
she exclaimed with praise. હવે સાંભળનાર કરતા છે નહીં એટલે આપણે મૂકવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ સંયોજક તરીકે આપણે મૂકીશું that. ટુ કે સાંભળનાર કરતા મૂકવાની જરૂરિયાત નથી. she exclaimed with praise that. હવે ત્યાર પછી આવશે કર્તા. કર્તા તરીકે શું છે? it છે એ કર્તા તરીકે આવશે. it, that, it એની આગળ થઈ જશે was where. તો it આની વપરાશે was. it was. ત્યાર પછી આવશે ક્રિયાપદ તરીકે was આવ્યું, પછી આવશે આર્ટિકલ તરીકે a પ્લસ very વિશેષણ નામ કયું છે? a very beautiful અને ફ્લાવર એ શું છે? નામ કે સર્વનામ છે. વિશેષણ નામ કે સર્વનામની અંદર આવે છે. જો મિત્રો she exclaimed with praise that it was a very beautiful flower. તે ખૂબ જ સરસ ફૂલ છે, સુંદર ફૂલ છે. આવું આ પ્રકારનું ઇનડાયરેક્ટ વાક્ય બનશે. ત્યાર પછીનું વાક્ય છે અનુજ said to his friend how happy I am at your house. અનુજે તેના મિત્રને કહ્યું હું તારા ઘરે ખૂબ ખુશ છું. ખુશ કે આનંદ માટે આવશે joy. તો બોલનાર કરતા છે અનુજ exclaimed with joy. સાંભળનાર કરતા છે તેમનો મિત્ર. તો to his friend સંયોજક તરીકે મૂકીશું that. હવે આની અંદર તો આપણે હાવ વાળી વાક્ય રચના લેવાની છે. તો કર્તા તરીકે છે I એના માટે વપરાનું છે અનુજ માટે. તો he એમનું થઈ જશે was. ત્યાર પછી આવશે very ની આગળ એ લાગશે નહીં, ક્રિયાપદ તરીકે was આવી ગયું. ત્યાર પછી very વિશેષણ તરીકે છે happy at your વપરાનું છે ઈ અનુજ ના ફ્રેન્ડ માટે વપરાનું છે એટલે his house. આ પ્રકારે ઇનડાયરેક્ટ બનશે મિત્રો. અનુજ exclaimed with joy to his friend that he was very happy at his house. ફેરફાર ક્યાં થયો છે? અહીંયા આર્ટિકલ તરીકે એ મૂક્યો નથી, ત્યાર પછી અહીંયા વિશેષણ નામને બદલે ડાયરેક્ટ વિશેષણ મૂકવામાં આવ્યું છે. ત્યાર પછીનું વાક્ય છે he said to me what a picture. મોસ્ટ ઓફ આવા વાક્યો હોય છે જેમની અંદર તમારે કર્તા અને ક્રિયાપદ મૂકવાનું હોય છે. હવે he said to me, he exclaimed વખાણ કે પ્રશંસા કરવામાં આવી છે. what a picture કેટલું સુંદર પિક્ચર છે, ચિત્ર છે. he exclaimed with આ રીતે તરીકે શું મૂકીશું? exclaimed with praise. to me સાંભળનાર કરતા તરીકે me બંનેનું સંયોજક કંજક્શન આવશે that. હવે ત્યાર પછી જો મિત્રો that પછી મૂકવાનું છે કર્તા પ્લસ ક્રિયાપદ. તો આની અંદર કર્તા આપેલું નથી કે ક્રિયાપદ પણ આપેલું નથી. તો that what a picture it is આવું આપણે લગાડી દઈશું એટલે શું થઈ જશે? what that it was a very beautiful અથવા તો nice picture. તો આ રીતે બનશે. વિશેષણ નામ કે સર્વનામ ઉમેરવું જરૂરી છે. he exclaimed with praise to me that it was a very nice picture. ત્યાર પછીનું છે the players said hurray we have won the match. hurray આવ્યું એટલે એમાં આનંદ હોય, ખુશી હોય. ગ્લેમ્ડ ખુશી. ત્યાર પછી આપણે જોઈએ the સાંભળનાર બોલનાર કરતા છે the players exclaimed with joy. હવે સાંભળનાર કરતા નથી એટલે ટુ કે સાંભળનાર કરતા મૂકવાની જરૂરિયાત નથી. the players exclaimed with joy that સંયોજક તરીકે મૂકીશું that. કરતા તરીકે આવશે we છે કોનો
માટે વપરાણું છે. તો પ્રથમ પુરુષનું રૂપાંતર કર્મ કર્તા મુજબ થાય છે એટલે વીનું થઈ જશે they. હેવનું થશે had. they had won the match. જરા પણ અઘરું નથી મિત્રો, ધ્યાનથી સાંભળો તો ઝડપથી આ સમજાઈ જાય તેવા વાક્યો છે. The players exclaimed with joy that they had won the match. તેઓ મેચ જીતી ગયા. ત્યાર પછીનું વાક્ય છે રૂપા said to અનુ alas we have missed the bus. alas એટલે દુઃખ કે દિલગીરી દર્શાવતું વાક્ય છે. એટલે રૂપા બોલનાર કરતા રૂપા આરવી તરીકે શું મૂકીશું? દુઃખ કે દિલગીરી દર્શાવવા માટે આપણે મૂકીએ છીએ સેડ અથવા તો સોરો. રૂપા exclaimed with said to અનુ. સાંભળનાર કરતા તરીકે આવશે to અનુ. હવે સંયોજક તરીકે આવશે that we have missed the bus. એની અંદર વિષય કરતા તરીકે મૂકીશું. વી કોના માટે વપરાણું છે? બંને માટે, રૂપા અને અનુ માટે વપરાણું છે એટલે they have નું થઈ જશે had missed the બસ. આ રીતે વાક્ય બનશે મિત્રો. હવે આગળ જોઈએ તો ખાસ વોટ અને હાઉ થી બનતો વાક્ય રચના છે અને વાક્ય કઈ રીતે આપણે ઇનડાયરેક્ટ ની અંદર ફેરવવા તે તમે જોયું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હવે ખાસ તમારે વાક્ય રચના યાદ રાખવાની છે. આરવી તરીકે શું મૂકવું તે અને ભાવાર્થ મુજબ આરવી મુકાય તેવું ધ્યાન રાખવું. ત્યાર પછી અ અને વેરી. વોટ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય તો અ પ્લસ વેરી મૂકવું, પ્લસ વિશેષણ નામ મૂકવું. અને જ્યારે હાઉ થી શરૂ થતું ઉદ્ગાર વાક્ય હોય ત્યારે ડાયરેક્ટ વેરી મૂકી પ્લસ વિશેષણ ને પછી અન્ય શબ્દ મૂકવા. અહીંયા આપણા ઉદ્ગાર અને આશ્ચર્યકારક વાક્યો પૂર્ણ થાય છે. તેમની અંદર તમે ઘણું બધું શીખ્યા. હવે આગળના શુભેચ્છાવાચક વાક્યો જોઈએ. આગળના વાક્યમાં મિત્રો શુભેચ્છાવાચક વાક્યો આપણે ઉદ્ગાર કે આશ્ચર્યકારક વાક્યોમાં જોયું કે ભાવાર્થ મુજબ આગળ મુકાય છે. જ્યારે આની અંદર આરવી તરીકે ફક્ત વિષ્ટ અને પ્રે મુકાય છે. શુભેચ્છાવાચક વાક્યો શુભેચ્છા દર્શક વાક્ય શુભેચ્છા, અભિનંદન, આશ્વાસન, દિલાસો વગેરે વ્યક્ત કરે છે. કોઈ પણને સારા માર્ક્સ આવ્યા હોય ત્યારે આપણે તેમને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ. કોઈ પણ આપણું કામ કર્યું હોય તો આપણે તેમને થેન્ક યુ કહીએ છીએ. આવા વાક્યોને શુભેચ્છાવાચક વાક્યો કહેવાય છે. શુભેચ્છા કે અભિનંદનનો ભાવ હોય ત્યારે આરવી તરીકે વિષ્ટ મુકાય છે. જ્યારે શુભેચ્છા કે અભિનંદનનો ભાવ હોય ત્યારે આરવી તરીકે આપણે શું મૂકીશું? વિષ્ટ મુકાય છે. પ્રાર્થના કે આશ્વાસનનો ભાવ હોય ત્યારે આરવી તરીકે પ્રેડ મુકાય છે. આરવી તરીકે શું મુકાય છે? પ્રાર્થના કે આશ્વાસનનો દિલાસો કોઈને આપવો હોય ત્યારે આપણે પ્રેડ મુકાય છે. તેમની વાક્ય રચના જોઈએ તો બોલનાર કરતા પ્લસ આરવી તરીકે વિષ્ટ કે પ્રેડ. આ ઉપરાંત ડાયરેક્ટ પણ આ એક્ઝામ્પલની અંદર આપણે જોઈશું ડાયરેક્ટ આરવી તરીકે જે શબ્દો આપેલા હોય તેમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિષ્ટ અને પ્રેડ તો આવે છે, ઉપરાંત પણ આરવી મૂકી શકીએ છીએ. ત્યાર પછી આવશે સાંભળનાર કરતા. બંને વાક્યને જોડવા માટે ધેટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દ. આ રીતે તેમની શુભેચ્છાવાચક વાક્યની વાક્ય રચના છે. એકદમ સરળ વાક્ય રચના છે અને વાક્યો પણ એકદમ સરળ રીતે બનાવી શકાય છે. ઓન માય બર્થડે, મારા જન્મદિવસ પર. માય રિલેટિવ્સ સેડ ટુ મી, મારા સગા સંબંધીઓએ મને કહ્યું. મે યુ લીવ લોંગ, તું ઘણું જીવે. આવું તેમણે કહ્યું. તો અહીંયા સૌપ્રથમ અન્ય શબ્દ આપી દીધેલા છે ઓન માય બર્થડે, તો આપણે તેનું તે રાખી દઈશું. ઓન માય બર્થડે, મારા જન્મદિવસ પર. ઓન માય બર્થડે આટલા શબ્દો આમ નામ રાખી દઈશું. ત્યાર પછી સૌપ્રથમ બોલનાર કરતા કોણ? માય રિલેટિવ્સ એટલે કે મારા સગા સંબંધીઓ. માય રિલેટિવ્સ બોલનાર આવી ગયું. બોલનાર કરતા પછી આવી તરીકે વિષ્ટ અને પ્રેડ. જ્યારે શુભેચ્છા કે અભિનંદન આપવામાં હોય ત્યારે વિષ્ટ મુકાય છે. વિષ્ટ આવી રીતે મૂકીશું વિષ્ટ. ત્યાર પછી સાંભળનાર કરતા તરીકે છે મી. On my birthday, my relatives wished me
બંને વાક્યને જોડવા માટે વપરાશે ધેટ. ત્યાર પછી કર્તા તરીકે યુ. યુ કોના માટે વપરાનું છે? મી માટે, એટલે કે આઈ. મેની જગ્યાએ થઈ જશે માઇટ. આઈ માઇટ લીવ લોંગ. આ રીતે વાક્ય બનશે. ઇનડાયરેક્ટ વાક્ય કઈ રીતે બનશે? ઓન માય બર્થડે માય રિલેટિવ્સ વિશ્ડ મી ધેટ આઈ માઇટ લીવ લોંગ. આ રીતે ફેરફાર કરી અને ઇનડાયરેક્ટ બનશે. ત્યાર પછીનું વાક્ય છે મિત્રો, અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. અમારા શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે શુભ સવાર. તો આપણે તેમના બોલનાર કરતા સૌપ્રથમ લખીશું અવર ટીચર. ત્યાર પછી શુભેચ્છા આપવામાં આવી છે કે એટલે આપણે મૂકીશું વિશ્ડ. વિશ કરવું. અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ. ડાયરેક્ટ લખી નાખશું મિત્રો. અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્યાર પછીનું છે અ યુરોપિયન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. જો મિત્રો આની અંદર આપણે ડાયરેક્ટ થેન્ક યુ છે તેમને જ આરબી તરીકે લઈ લઈશું. તો બોલનાર કરતા છે અ યુરોપિયન ડાયરેક્ટ થેન્ક કોને કહ્યું છે? સાંભળનાર કરતા છે મી. અ યુરોપિયન થેન્ક મી. ત્યાર પછી થેન્ક યુ વેરી મચ. એમનું ઇનડાયરેક્ટ કરવાની જરૂરિયાત નથી. થેન્ક આવી ગયું મી ઇટ્સ ડાયરેક્ટ વેરી મચ. અ યુરોપિયન થેન્ક મી વેરી મચ. અને છેલ્લું વાક્ય છે ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ ધ્રુવા. બોલનાર કરતાને પાછળ રાખ્યો છે. ધ્રુવાએ કહ્યું કે ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ ગુડ રિઝલ્ટ. સારામાં સારું પરિણામ મેળવવા માટે તને ખૂબ ખૂબ અભિનંદન. આવું ધ્રુવાએ કહ્યું. તો આમાં બોલનાર કરતા કોણ? ધ્રુવા. ધ્રુવા વિશ્ડ અથવા તો કોંગ્રેચ્યુલેશન ને આપણે આરવી તરીકે મૂકી દઈએ. ધ્રુવા કોંગ્રેચ્યુલેટેડ. કોને કહ્યું? ડિમ્પલને. ડિમ્પલ for getting very good result. આ રીતે બનશે. કોંગ્રેચ્યુલેશન ને આપણે આરવી તરીકે લઈ લીધું. ધ્રુવા કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. આ રીતે આપણા શુભેચ્છાવાચક વાક્યો બને છે. વાક્યોનો અહીંયા પૂર્ણાહુતિ થાય છે, એટલે કે તમામ પ્રકારના વાક્યો આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા જોઈ લીધા. વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, દરખાસ્ત સૂચવતા વાક્યો, રજા કે પરવાનગી સૂચવતા વાક્યો, શુભેચ્છાવાચક વાક્યો, તમામ પ્રકારના વાક્યોને આપણે ઇનડાયરેક્ટની અંદર કેવી રીતે ફેરવીએ તે જોયું. હવે કાલના લેક્ચરની અંદર મિત્રો આપણે ડાયલોગને કન્વર્ટ કરતા આખો જે ડાયલોગ હોય છે તેમને ઇનડાયરેક્ટની અંદર ફેરવતા શીખીશું. આપને આ વિડીયો પસંદ આવ્યો હશે.